રાજ્યમાં વધુ એકવાર ગરીબોનું અનાજ સગેવગે કરવાના કારોબારનો પર્દાફાશ થયો। વિડીયોમાં ઇન્ચાર્જ પુરવઠા મામલતદારે ચાર્જ સંભાળતા જ સરકારી અનાજનો જથ્થો સગેવગે કરતા તત્વો સામે લાલાક કરી છે। ઇન્ચાર્જ પુરવઠા મામલતદારની ટીમે માહિતીના આધારે વડિયાના માયાપદર ગામેથી બિનઅધિકૃત સરકારી અનાજનો જથ્થો ભરેલી રિક્ષા ઝડપી લીધી છે। રિક્ષામાં 183 કિલો ઘઉં અને 62 કિલો ચોખાનો જથ્થો હતો। આ અંગે રિક્ષા ચાલક પાસે પુરાવા માંગતા તે રજૂ ન કરી શક્યો। પુરવઠા વિભાગની ટીમ 69,807 રૂપિયાના સરકારી અનાજનો જથ્થો સીઝ કરી રિક્ષા ચાલકને પોલીસને સોંપ્યો છે। હાલ તો આ જથ્થો ક્યાંથી આવ્યો, કોને આપવાનો હતો, કોણ કોણ સંડોવાયેલું છે તે તપાસ પોલીસે શરૂ કરી। બિનઅધિકૃત સરકારી અનાજનો જથ્થો ભરેલી રિક્ષા ઝડપી લીધી છે। રિક્ષામાં 183 કિલો ઘઉં અને 62 કિલો ચોખાનો જથ્થો હતો। આ અંગે રિક્ષા ચાલક પાસે પુરાવા માંગતા તે રજૂ ન કરી શક્યો। પુરવઠા વિભાગની ટીમ 69,807 રૂપિયાના સરકારી અનાજનો જથ્થો સીઝ કરી રિક્ષા ચાલકને પોલીસને સોંપ્યો છે। હાલ તો આ જથ્થો ક્યાંથી આવ્યો, કોને આપવાનો હતો, કોણ કોણ સંડોવાયેલું છે તે તપાસ પોલીસે શરૂ કરી।